વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ ચારધામનું પરિભ્રમણ કરીને આજે ડીસા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવતા શિવયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું। વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ 16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે। ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી તથા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ શિવયાત્રા આજે ડીસા ખાતે પહોંચતા ડીસાના પૂર્વ ધારાસભ્યને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી અને વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પ્રવીણભાઈ માળી ધારાસભ્ય તેમજ રબારી સમાજ સહિત લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। ડીજેના તાલે શિવ ધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમમાં દરમિયાન રામધણી રબારી યુવક મંડળ દ્વારા રસ્તામાં સરબત પાણીની વ્યવસ્થા કરાઈ હતી।